ધરતીને નહોતો ધણી નજ કરતી નખદા વરી તોય વખતા ધન પ્યારમના ધણી. એવા આકાભાઈ ગોહિલની સરસ મજાની આ વાત છે જે સૌરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદ મેઘાણીએ આંકી છે. એ વાત આજ મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. એમાં તો એક બીજું નામ છે, પણ અત્યારના યુગ પ્રમાણે કોઈ જ્ઞાતિને એક સહેજે એના દિલને ઠેસ ન લાગે એટલા માટે હું એ વાતને બદલાવી કરું છું. ઇતિહાસ સત્ય કહીશ પણ વાતને જરાક બદલાવું છું. શિહોરની ગઢની ડેલીમાં બાપ દીકરો બે ચર્ચા કરે છે કે નથી ચડવું બાપ, તારે નથી ચડવું, હજી તું નાનો છો, હજી તારી 16 વર્ષની ઉંમરથી મારે તું એકનો એક ખોટનો દીકરો, તું કહેતો સૈન મોકલું પણ તું રવા દે. એવી ચર્ચા થાય. બાપ છે એ દીકરાને વિનવે છે પણ દીકરો માનતો નથી. દીકરાના આમ જુવાની આમ રોમે રોમમાં આમ પ્રગટી ઉઠી છે. એવો 16 વર્ષનો આતાભાઈ ગોહિલ અને બાપુ અખીરાજજી એને વિનવે છે એવી ચર્ચા થાય છે. ઘટના એમ બનેલી કે બાજુના નેહડા ગામની અંદરથી એક દલિતનું એક આખો પરિવાર આવીને ગઢની બહાર આમ રોતો રોતો આવે ને રોતો રોતો કકળાટ કરે છે કે અમારું કોઈ નહીં, અમારું કોઈ નહીં, અમારું કોઈ નહીં. એવો કારમી ચીસું નાખે. અને ભર બપોરે ઊંઘમાં આતાભાઈ ગોહિલની આંખ જરાક મળી ગઈ અને આ દેકારો સાંભળ્યો. અને દેકારો સાંભળતાની વેર આતાભાઈ ગોહિલીએ બારીએથી ડોક્યું કર્યું અને કીધું, શું છે ભાઈ? તો કે બાપુ અમારું દલિતોનું કોઈ નહીં, દલિતોનું કોઈ નહીં. અરે કે પડો એમાં હું વાત તો કરો જરાક. તે કે અમે બાજુના નેહડા ગામમાં રહી અને અમારી દીકરીને બરવાળે પરણાવી અને બરવાળાના 2 જુવાનો આવ્યા સૈનિકો અને અમારી દીકરીને પરાણે ઉપાડી ગયા. અને કારણ એટલું કે અમે અહીં તેજ લાવ્યા હતા અને જમાઈ બહુ કપાતર ભટકાણો, દીકરીને મારતો તો બહુ, એટલે અમે દીકરીને તેજ લાવ્યા ને આજ બળજબરી કરીને જુવાનો 2 છે એ દીકરીને ઉપાડીને વિયા ગયા. એટલે જુવાન આતાભાઈ ઘોડી તરત તૈયાર કરી અને બાપુ અખીરાજજી બાપુ છે એને વિનવે છે કે બેટા તું રવા દે. ચડમાં આ રગજગ હાલતી હતી. દીકરો માનતો નહોતો કારણ કે જુવાની છે આમ ફાટફાટા થતી છે 16 વર્ષના જુવાન દીકરાને. અને કીધું કે મારી ઘોડી લાવો. ઘોડી તૈયાર થઈ અને બાપુ માનતા નહોતા. અને પછી છેલ્લે બહુ રગજગ થઈ એટલે દીકરાએ બાપુ અખીરાજજીને કીધું કે ખસી જાઓ બાપુ, આમ આવી ભગતરાજની રીતે કોઈ દી રાજ ન હાલે. અને જુવાન ચલી નીકળ્યો અને ચડતાની હાર ઘોડી વાહે દોટાવી અને 2 જુવાનો દીકરીને આમ લઈને ભાગ્યો જાય અને આતાભાઈ ગોહિલની ઘોડી પણ વાહે હાલી જાય. એમાં રસ્તામાં બધા માણસો છે વાડીઓ જોતા જાય, કોઈ બાય ભાગેડું લાગે, કોઈ બાય ભાગેડું લાગે, એવું ચિત્ર થતું જાય સામું. પછી આતાભાઈ ગોહિલ અને ઘોડીને આમ પેટાળમાં એડી મારી અને ભગાડી અને 2 જુવાનોને નજીક જ્યાં પહોંચાડી અને પછી છૂટો ભાલાનો ઘા કર્યો. આમ એ ભાલાનો ઘા કરતા ની હાર ઘોડીના તરીંગમાં ભાલું બેસી ગયું. એક જુવાન પડ્યો અને પડખે ઘોડી ચડાવીને બીજા એક જુવાનને કાંડા હાથમાં ઘા કર્યો અને એ હાથને વાઢી નાખ્યો. ત્યાંથી એ હાથ વાજ્યો એટલે 2 જુવાન પડી ગયા અને પછી પાછી ઘોડીઓ લઈને એને હાલી નીકળ્યા. અને બાઈ માણસ છે દીકરી છે એ રોતી હતી અને આતાભાઈ ગોહિલે કીધું કે હવે દીકરી તું રોમાં, હાલે હવે જટ નીકળવું જોઈએ ને હમણાં બરવાળાની ફોજ આંબી લે આપણને. દીકરી કે પણ બાપુ હું તો ક્યાં બેહું, આમાં અમે હલકું વરણ કહેવાય, નીચલી જાતિના માણસો કહેવાય, ક્યાં બેહું? અરે તમે તો અમારા દીકરા કહેવાઓ. વિચાર કરો મિત્રો, ભગવાન જે કૃષ્ણએ ગીતામાં કીધું કે રાજામાં હું છું, રાજામાં મારો અંશ છે, એ આ વાતને અહીંયા હાંગ ઉતારી દીધી હો આતાભાઈ ગોહિલે. અને આવી કદાચ એની જીવન ચરિત્રની ઊંચી શૈલી છે એટલે કદાચ એને 1800 પાદર ઘરે થયા છે.
આવું સરસ મજાનું જીવન ચરિત્ર. દીકરીને હાથ લંબાવ્યો, દીકરીને આગળ બેલાડે બેહાડી અને અને દીકરીને કીધું કે મને કહો કઈ પકડી રાખજે બેટા, નકર આમાં ઘોડી પડશે ને હું પડી ને તને તુંય પડી ને મને પાડી, નકર હવે જલ્દી નીકળવું જોઈએ, નકર હમણાં બરવાળાની ફોજ છે એ આંબી લે. એ બે જણા નીકળ્યા અને જયારે શિહોરના દરબારગઢ અને શિહોરની શેરીઓની હોપટ જયારે નીકળ્યા ને આ તો ભાઈ ગોહિલ બહુ રૂડો લાગતો હતો અને દીકરીને ત્યાં ઉતારી ઘરે આવી અને બધા તમને કહું સૈનિકો ને અખેરાજજી બાપુ ડાયરો છે એ વાહ વાહ કરવા માંડ્યો. એને એમ છું કે આ 100 વર્ષનો જુવાન કેવું મોટું પરાક્રમ કરીને આવ્યો આજ. એ દીકરીને ઉતારી ત્યાં દીકરીને ઉતારીને દીકરીએ બહુ સરસ મજાના શબ્દો કીધા. દીકરીએ કીધું કે અમે નીચલું વરણ કહેવાય બાપુ, દલિતની દીકરી છું, એટલે બીજું તો કાંઈ તમને ન આપી શકું, પણ આજ એક આશીર્વાદ તમને આપું છું, કદાચ અંતરના એ આશીર્વાદ લાગી ગયા હશે. દુઆ ને કદુઆ છે એ કોઈ દેવાની લેવાની વસ્તુ છે જ નહીં, એ તો એક નીકળી જાય અને એ જેને પહોંચવી હોય ને પહોંચી જાય એનું એક તમને દ્રષ્ટાંત આપું. એક વખત એક રેલ હાલી જતી હતી, એમાં એક કોક માંગણ માણસ ગરીબ માણસ માંગતો આવે ને એમાં કોકે ઉપરથી એક દસ્યું અંબાવ્યું, રૂપિયો અંબાવ્યો, કીધો કોલા ગરીબને દઈ દો સુરદાસને. એ સુરદાસને રૂપિયો દીધો અને સુરદાસે દુઆ દીધી કે ભગવાન તમારું ભલું કરે. અને બાજુમાં જે માણસ બેઠો હતો એને એક ટકોર કરી કે સુરદાસને રૂપિયો અંબાવ્યો કોણે, દીધો કોણે, ને સુરદાસે દુઆ કોને દીધી. અને પછી જે સુરદાસ જે બોલ્યો ને એ શબ્દો છે ને બહુ મહત્વના છે. સુરદાસે કીધું કે હું આંધળો છું, પણ મારી જે દુઆ છે ને એ કાંઈ આંધળી નથી, એ તો જેને રૂપિયો દરિયું દીધું ને એને પાતાળમાંથી ગોતી લે, એટલી દુવાની તાકાત છે અને કદુવાની એવી તાકાત છે. તુલસી આય ગરીબ કી કબૂલ ખાલી જાય, મરા ઢોરકા ચામ છે લોહા ભી ભસ્મ હો જાય. દુઆ આવી છે ને કદુઆ આવી છે. એટલે કદાચ ભાવનગરની પછી 1800 પાદર ઘરે છા એની ફતેહ એ આ દીકરીને કદાચ દીકરીની દુઆથી મળી છે. આવા કઈ એક દીકરીઓની દુઆથી મળી છે. આપણને અત્યારે હાલના સમયમાં એમ થાય કે આભડશેટનો યુગ છે, તેથી આતાભાઈ ગોહિલને આભડશેટ નહીં લાગી હોય. એટલે મિત્રો આભડશેટનો યુગ તો તેદી હતો, પણ આવા મહાપુરુષોના હિસાબે, આવા મહાપુરુષોના લીધે કઈ દીકરીઓના છે એ જીવ બચ્યા છે, કઈક દીકરીઓની આંતરડી ઠળી છે, કઈક દીકરીઓને આશીર્વાદ આપ્યા છે, આવું સરસ મજાનું રાજ્ય ઊભું થયું છે. અને આવી સત્ય ઘટના ઉપર આધારિત હું તમને બીજી એક વાર્તા પણ પછી નવી સરસ મજાની રજૂ કરીશ તમારી સામે. એટલે આવી વાર્તા ફરીવાર રજૂ કરું ત્યારે પાછા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક અને કોમેન્ટ તો જરૂર કરજો, કારણ કે કોમેન્ટ કરજો ને તો મને ખબર પડશે કે મારી વાર્તા તમને ગમી કે ન ગમી. એટલે કોમેન્ટ જરૂર કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરીવાર તમારી સમક્ષ રજૂ થાય. સૌને જય માતાજી.